શંખેશ્વર તાલુકાની લોડાડા ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ભારતીબેન અનિલભાઈ પંચાલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। 18 આલમનું સમર્થન મળ્યું। પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાની લોડાડા ગ્રામ પંચાયતના સરપંચ પદના શિક્ષિત મહિલા ઉમેદવાર ભારતીબેન અનિલભાઈ પંચાલે જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ 18 આલમનું સમર્થન મળતા વ્યક્ત કર્યો। લોલાડા ગામમાં ઘણા સમયથી વિકાસ અટકાયેલા વિકાસને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી। ભારતીબેન અનિલભાઈ પંચાલ જીત્યા પછી લોલાડા ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી, યુવાનો માટે રમતગમતનું મેદાન, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી। ચેલાજી, અમે ભારતીબેન પંચાલના સપોર્ટમાં છીએ અને બહુ જંગી બહુમતીથી જીતાડવાના છીએ। 4000 વોટોનું વોટિંગ છે, એમાંથી 3500 આસપાસનું વોટિંગ થશે તો આ અમારે ભારતીબેન લગભગ 1000 વોટની વધુ લીડથી જીતશે। ભારતીબેન જીત્યા પછી અમને 100% વિશ્વાસ છે કે ગામનો 100% વિકાસ કરશે। હાલ ગામમાં રોડ, રસ્તા, પછી મકાનોની, લોકોને નાના મોટા કામોની બધી જ તકલીફો સમસ્યા પડે છે। ભારતીબેન આવ્યા પછી અમને વિશ્વાસ છે 100% પૂરી થશે। ભાઈ હા, સાથ સહકારથી અમે જોડે રહી। ગોસ્વામી નીતિનગીરી, ભારતીબેન અનિલભાઈ પંચાલ આગામી સ્વરાજ્ય પંચાયતની ચૂંટણીમાં એમને ઉમેદવારી નોંધાઈ છે। આખા ગામનો સાથ સહકાર છે। 18 આલમ બધા સાથે મળીને એમને સહકાર આપ્યો છે અને અમને વિશ્વાસ છે કે આવીને વિકાસનું કામ કરશે। બધા રોડ, રસ્તા, મકાન કે ગટરના કોઈ પણ પ્રશ્ન હશે એનું નિરાકરણ બધા ભેગા મળીને કરશે। બરોબર। ગોસ્વામી નીતિનગીરી, બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।